મારા ફઈના ભાણિયા અને ભુવાજી બે બેસ્ટ ફ્રેન્ડ હતા. ઓકે. એટલે ભાઈને બધા આવે ને એટલે ભુવાજી દિવસે ધૂણવા જોડ્યા હતા. રાતનો માંડવો હતો, રમેલ હતી, એ ધૂણતા હતા. અને ત્યારે હું જય માતાજી મિત્રો, આપણે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાતના સુપરસ્ટાર એવા ગમન ભુવાજીને તમે ઓળખો જ છો. મિત્રો, તમે જાણો છો કે ગમન ભુવાજીની લવ સ્ટોરી કેવી રીતે ચાલુ થઈ હતી? મિત્રો, ગમન ભુવાજીના પત્ની તેવા મિત્તલબેન તેમની લવ સ્ટોરી વિશે શું બોલ્યા એ આગળ હું તમને વિડીયોમાં બતાવવાનો જ છું. અને મિત્તલબેન એમ કહે છે કે અમારી લવ સ્ટોરીમાં સપોર્ટ કરનાર એમના બા હતા. એમના બા એટલે ગમન ભુવાજીના બા. અને મિત્તલબેન તેમની લવ સ્ટોરી વિશે શું કહે છે ચાલો હું તમને આગળ વિડીયોમાં બતાવું. અને તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી. મારા ફઈના ભાણિયા અને ભુવાજી બે બેસ્ટ ફ્રેન્ડ હતા. ઓકે. એટલે ભાઈને બધા આવે ને એટલે ભુવાજી દિવસે ધૂણવા જોડ્યા હતા. રાતનો માંડવો હતો, રમેલ હતી, એ ધૂણતા હતા. અને ત્યારે હું એ જોયા, પહેલી વાર જોયા? પહેલી જ વાર ત્યારે જોયા. એટલે આપણી દ્રષ્ટિ કઈ રીતથી એક પવિત્ર નજર કે મેં સ્પષ્ટતા કરી. હા, પવિત્ર નજર એવી કે જે બી ત્યારે એમનું નામ બી ના ખબર હોય આપણને, પહેલી વાર જોયા, કયા માતાજી છે એ બી નથી ખબર. પણ જ્યારે પહેલી વાર જોયું ને એટલે આમ એક ઝલક કે ભુવાજીની અંદર છે ને દીપોમાં જાતે દેખાતા હતા. ક્યાં વાત. ગમનભાઈ કેટલું ભણેલા છે? ગમનભાઈ બહુ નહીં ભણ્યા, 10 જ ભણ્યા. ઓકે. કારણ કે એમનો વારંવાર આગ્રહ એવો છે, ઇન્ટરવ્યુમાં મેં જોયું કે ભણો ભણો એવું વધારે ભણાવવા હતા બોલતા. ભાઈ, પણ અમારા પાસે પૈસા નતા ઓકે. તો કેવી રીતે ભણાવવા? ભણાવીએ તો ખર્ચા તો કરવા પડે ને. ગમનભાઈ આડવા જતા ઢોરા? ના, ઓકે. એટલે જ્યાં થોડા દાડા નાના હતા ને મોકલ્યા, થોડા દાડા ને હાલ જાય, પાછો વળી રમેશમાં પાછો બેસોમાં જતા ગાયોમાં. તોફાની હતા નાના હતા ત્યારે? એટલે તોફાની તો એક ના એક હતા, એટલે તોફાની તો હોય ભાઈ. પણ શરમાળ હતા? એમને કીધું કે મને શરમ બહુ લાગતી બહુ. લોકોની હા, વચ્ચે. શરમ લાગતી હતી, બોલું ના, ઓકે. કોઈનું બોલું નહીં. આ છોકરા અમારા દિવસ જેટલા જતા હોય ત્યાં ગાંઠી જઈ, પાછું પાછા આવો. પાછા ભણવામાં કોઈ બહુ ભલી વાર પડ્યો નહીં બાપડો. અને એમને એવું કીધું છે કે તમને પૂછીને બધું કરે છે? હા, પૂછીને જ કરવા.